તો જય શ્રી રામ, હું જેડી. તો આજે આપણે જવાનું હતું મ્યુઝિયમમાં વર્કશોપ માટે કલામકારી આર્ટનું. તો પહેલાં તો આપણે બાલાનમાં અને દાદાના દર્શન કરી લીધા અને પછી નીકળી ગયા તળાવની પાર સાઈડ. તો વર્કશોપ ચાલુ થવાનો હતો 3 વાગે અને આપણે પહોંચી ગયા હતા 2 વાગ્યા પછી. તો પબ્લિક પણ એટલી બધી નથી, બપોર હતું એટલે તડકો પણ એમ છે. બાકી થોડેક આગળ જઈ આપણે એક ઇન્સ્ટામાં અનાઉન્સમેન્ટ નાખી દીધું કે આપણે વિડીયો નાખવાના છે યુટ્યુબમાં એક જોરદાર. તો એક છે આજે વર્કશોપ મ્યુઝિયમમાં કલામકારી આર્ટનો. તો થઈ શકે તો એક જોરદાર વિડીયો નાખશે યુટ્યુબમાં. બાકી જોઈ શકો છો કે પક્ષીઓનો કલરવ કેમ છે. બાકી આ કલરવ તો ગામડાવાળાને જ ખબર હોય, આ કલરવનો પ્રેમ. બાકી આગળ જઈને એક વિડીયો ઉતાર્યો જોરદાર પક્ષીનો, કહી દેજો કમેન્ટમાં કેવો છે વિડીયો. અને તમે પણ જામનગરથી હોય તો અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બાકી આમ તો હવે આપણે ભોગવા જ આવ્યા છીએ, મ્યુઝિયમ પાસે આવી ગયા છીએ. અને આપણે અહીંયા અંદર સુધી એક વિડીયો ઉતારી લીધો. બાકી મ્યુઝિયમની આગળ તો બહુ વિડીયો ઉતારવામાં નહીં આવે, કારણ કે મ્યુઝિયમમાં નિયમ છે શું કે આપણે કોઈને પણ અંદર ફોટા પાડવાની સખ્ત મનાઈ છે. તો આપણે પણ નિયમનું પાલન કરીશું. બાકી ભાઈબંધ હતો આપણા ભેગો અને આપણે ખેંચી લીધી મ્યુઝિયમ તરફ. તો જો આ છે કલામકારી આર્ટ. આમ તો આપણે બહુ આ આર્ટ વિશે કંઈ ખબર નથી, પહેલી વાર બનાવ્યું. કેવું ભાઈનું જણાવી દેજો કમેન્ટમાં. તો આપણી આ ચેનલ છે આર્ટની, એટલા માટે કલા, સંસ્કાર અને સંસ્કૃતિના વિડીયો આવ્યા રાખશે આપણી ચેનલ ઉપર. તો ન્યૂઝવાળા આવ્યા હતા શૂટ કરવા, થોડા ઘણા વિડીયો ઉતાર્યા. અને એવું હોય તો આપણે એક જોરદાર ટ્યુટોરિયલ રાખશું. સ્પેશિયલ કલામકારી આર્ટ એટલે શું ને તેને લગતી બધી માહિતી આવી જાય એક જોરદાર વિડીયો બનાવશું. અત્યારે ખાલી કહી દો કે એવું ભાઈનું જે ચિત્ર પહેલી વાર બનાવ્યું છે. જય શ્રી રામ.